અને હવે વાત કરીએ કોરોનાના નવા વેરિયન્ટના સતત વધી રહેલા કેસની અને તેને કારણે વધી રહેલી ચિંતાની. ઠંડી વધવાની સાથે જ ગુજરાત સહિત દેશભરમાં ધીમા પગલે ફરી એકવાર શરૂ થયો છે કોરોનાનો પગપેસારો. સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની. ગુજરાતમાં નવા વેરિયન્ટના કેસ સામે આવતા લોકોમાં ફરી ચિંતાનો માહોલ છવાયો છે. જોકે સરકારે કોરોનાના નવા વેરિયન્ટથી ચિંતા કરવાને બદલે સતર્કતા રાખવાની અપીલ કરી. ગુજરાતમાં કોરોનાના હાલ 66 એક્ટિવ કેસ છે, જે પૈકી નવા વેરિયન્ટ JN.1ના 36 કેસ નોંધાયા છે. 22 દર્દીઓ સાજા થઈ ગયા છે, જ્યારે કે 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 1 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા, જે પૈકી 99 લોકોના કોરોના પોઝિટિવ આવ્યા. એટલે કે કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝિટિવિટી રેટ 0.86% જ છે. મતલબ કે હાલ કોરોનાની ઘાતકતા ઘણી ઓછી છે, પરંતુ લોકોએ અને ખાસ કરીને કોમોર્બિડિટી ધરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂરી છે, આવું ઋષિકેશ પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝિટિવ દર્દીનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. તેના લીધે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કેસ વધુ છે. JN.1ના 36 જેટલા કેસો આપણા રાજ્યમાં ધ્યાનમાં આવ્યા છે. આપણા ત્યાં GBRCમાં 4,000 ટેસ્ટ જીનોમ સિક્વન્સિંગ પર ડે કરી શકીએ એ પ્રમાણેની કેપેસિટી છે. આપણા ત્યાં આવતા તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરીએ છીએ. એના કારણે બીજા રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ બધા કેસોની કરી શકાય એવી છે કે નહીં, એ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. પરંતુ આપણા રાજ્યમાં 4,000 કેસ આવે ત્યાં સુધી આપણે જીનોમ સિક્વન્સિંગ કરી શકીએ છીએ. અહીંયા એ પોઝિટિવ આવ્યા પછી અને એ વેરિયન્ટ કયા પ્રકારનો છે એ પણ નક્કી થયા પછી એને કન્ફર્મ કરવા માટે દિલ્હી ખાતે આપણે મોકલીએ છીએ અને કન્ફર્મ થતાં એની જાહેરાત પણ કરતા હોઈએ છીએ.